નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કે બામણિયા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નંદિની મેમ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રમેયની સિરીઝ શરૂ કરેલી છે એની અંદર આજે એક અગત્યનો બીજો પ્રમેય આપણે જોવાના છે. અરે વાહ. કે જે આમ જોવા જઈએ ને કે ઘણા બધા વિદ્યાર્થીઓને અવોઇડ કરી દેતા હોય છે અને કોઈક વાર થેલ્સનું પ્રતિપ્રમેય પૂછાયેલું હોય ને પ્રમેય લખીને આવે. આવી મિસ્ટેક થાય. સિલી મિસ્ટેક. યસ, તો આવું થતું હોય છે. તે આપણે જોવાના છે. અને આ જે વિડિયો છે એ બેઝિક મેથ્સને બી કામ લાગશે અને સ્ટાન્ડર્ડ મેથ્સને પણ કામ લાગવાનો છે. તો જોઈએ આપણે. આને કહેવાય છે થેલ્સના પ્રમેયનું પ્રતીપ. બરાબર, મતલબ કે ઊંધું. થેલ્સનો પ્રમેય શું હતો? આગળ આપણે જોયો. થેલ્સનો પ્રમેયની અંદર શું હતું કે ભાઈ કોઈ ત્રિકોણ છે, એની એક બાજુને સમાંતર કોઈ રેખા દોરેલી છે, મતલબ કે એ જે રેખાખંડ બાકીની બે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આવું હતું. મતલબ આપેલું શું હતું કે બાજુને સમાંતર રેખા આપેલી હતી. બરાબર. પ્રતિપ્રમેયમાં શું છે? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. પેલામાં હતું સમાંતર હોય તો ગુણોત્તરમાં વિભાજન કરે છે સાબિત કરવાનું હતું. આમાં ગુણોત્તરમાં વિભાજન કરે છે, કહી દીધું. બરાબર. તો સાબિત કરો કે તે ત્રીજી બાજુને સમાંતર હોય. હવે ત્રીજી બાજુ પણ આમાં આવરી લીધી. મતલબ પેલાની અંદર એક બાજુને સમાંતર રેખા આપેલી હતી અને બાકીની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન થતું હતું. બરાબર. આમાં બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન પહેલેથી થાય છે. તમારે ત્રીજી બાજુને સમાંતર છે કે નહીં એ સાબિત કરવાનું છે. તો આને કહેવાય થેલ્સના પ્રમેયનું પ્રતીપ. બરાબર. અને આવા ઘણા બધા એવા વિધાન હોય કે જેમાં સીધી વેમાં તમે જાઓ તો એ વિધાન સાચું હોય, પણ જ્યારે રિવર્સ વેમાં આવો તો ના પણ સાચું હોય. બરાબર છે. તો આપણે એને સાબિત કરવાનો પ્રયત્ન કરીએ, પણ વિધાન યાદ રહ્યું કે ભાઈ જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે, મતલબ વિભાજન કરે જ છે પહેલેથી, બરાબર, તો એ ત્રીજી બાજુને સમાંતર છે કે નહીં એ સાબિત કરવાનું છે. બરાબર. પેલા કરતા આની સાબિતી થોડી સહેલી છે. બરાબર. નાની પણ છે ને સહેલી પણ છે. જો પહેલા તો પક્ષ કે ભાઈ ત્રિકોણ એબીસી મેં દોર્યો. એક રેખા એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. અમે રેખા દોરી, જે ડાર્ક વાળી દોરી છે એ રેખા એ મારી ઓરિજિનલ જે આપેલી રેખા છે એ મેં દોરી. હવે એ શું કરે છે? એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી આ સમપ્રમાણમાં વિભાજન પણ કરે જ છે. પણ ડીઈ બીસી ને સમાંતર નથી એ મારે સાબિત કરવાનું છે. ઓકે. થેલ્સના પ્રમેયમાં શું હતું? ડીઈ બીસી ને સમાંતર હતું ને મારે ગુણોત્તર સાબિત કરવાનો હતો. આની અંદર શું છે? ગુણોત્તર આપી દીધો છે. આ સમાંતર છે કે નહીં એ સાબિત કરવાનું છે. તો અહીંયા મેં લખી દીધું કે ભાઈ એડી છેદમાં ડીબી બરાબર એઈ છેદમાં ઈસી થાય અને ડીઈ સમાંતર બીસી એ મેં સાધ્યમાં લખ્યું જે મારે સાબિત કરવાનું છે. તો પક્ષ અને સાધ્ય ક્લિયર થઈ ગયું. ઓકે, ચલો આકૃતિની અંદર હવે આ કઈથી આવ્યું આગળ હું તમને એક્સપ્લેન કરું છું. આ ડેશ 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 વાળી લાઈન નથી. અત્યારે ખાલી તમારી પાસે આ ડાર્ક લાઈન વાળું જે ત્રિકોણ છે અને આ એક રેખા છે, પણ આ રેખા અને સમાંતર છે કે નહીં આપણને ખબર નથી, આપણે સાબિત કરવાનું છે. બરાબર. આગળ જોઈએ. અહીંયા મેં શું કર્યું કે રેખાઓ ડીઈ અને બીસી ડીઈ અને બીસી બંને ત્રિકોણ એબીસી ના સમતલમાં જ છે, મતલબ ત્રિકોણ એબીસી ની અંદર જ છે. આથી તેમના માટે બે શક્યતાઓ હોય. બે શક્યતા. કાં તો એ સમાંતર હશે, કાં તો સમાંતર નહીં હોય. બે શક્યતા હોય ને. ત્રીજું તો હોય જ નહીં કે વાંકી ચૂકી જતી હશે, કેમ કે રેખા છે. રેખા હંમેશા સીધી ચાલે. તમારી આજુબાજુ વાળી ભલે કદાચ ના ચાલતી હોય, પણ આ રેખા હંમેશા સીધી ચાલે. તો રેખા છે, એક જ સમતલમાં છે, તો બે શક્યતા છે. કાં તો ડીઈ બીસી ને સમાંતર હશે, કાં તો ડીઈ બીસી ને સમાંતર નહીં હોય. હવે જો સમાંતર હોય તો સાબિતી પતી ગઈ. સમાંતર હોય તો આપણો રોલ પતી ગયો. તો આપણે શું કરશું? ઊંધું ધારીશું, જેને કહેવાય અનિષ્ટાપતિની રીત. બરાબર. અનિષ્ટાના પતિની રીત મતલબ એને નથી શોધી, પણ એને અનિષ્ટાપતિની રીત કહેવાય કે તમને ખબર છે કે આવું નથી, એનાથી વિરુદ્ધ તમે ધારી લો, પછી કહો ઓહો આપણે તો ખોટું ધારી લીધું, મતલબ આવું નહીં આવું છે, આ નથી એટલે આ છે. તો આથી તેમના માટે ફક્ત બે શક્યતાઓ છે આ લખવાનું. ડી અને બીસી સમાંતર છે અથવા ડી અને બીસી ને સમાંતર નથી. બરાબર. હવે પહેલું હોય તો સાબિતી રહે જ નહીં. આપણે બીજું કરશું કે ધારો કે ડીઈ એ બીસી ને સમાંતર નથી, તો ડી માંથી બીસી ને સમાંતર હોય તેવી કોઈ રેખા હોય ને, જે એ સમાંતર નથી તો કોઈક તો એવી હશે, કોઈક તો એવી રેખા હશે કે જે સમાંતર હશે. સમાંતર સેમ હોય.
બરાબર, જો આ ના હોય તો બીજી તો હશે જ. હા. તો BC ને સમાંતર એવી એક રેખા આપણે દોરીએ હા જેને આપણે E' નામ આપીએ કે આ બિંદુ આ છે, એટલે મેં અહીંયા D માંથી એક રેખા દોરી હા. E' કે એ માની લઈએ કે એ આ BC આને ને સમાંતર છે, એવું માની આપણે લઈએ. માની લઈએ. બરાબર. બરાબર, હવે જો એ હોય તો ફરી પાછા થેલ્સ ભાઈ આવે હા અને એવું કહે છે કે જો સમાંતર હોય તો ગુણોત્તર તો સરખો જ થાય. બરાબર. બરાબર, એટલે એને કીધું ભાઈ AD છેદમાં DB. હા, બરાબર, અને હવે એ ઈ બિંદુ dash. નથી, હા, એ E' ના છેદમાં E'(C). આવું થવું જ જોઈએ Yes. ભાઈ, તો કેમ કે પેલું તો આપણે સાબિત કરીને આયા ને થેલ્સનો પ્રમેય. હા બરાબર, એટલે એના પ્રમાણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે આવું થાય થાય. જો એ સમાંતર હોય તો. હમ. હવે પક્ષમાં એવું કહે છે કે ભાઈ AD DB અને AE EC નો ગુણોત્તર સરખો છે. હા હવે આવું તો કેવી રીતે થાય? AD ના છેદમાં DB બરાબર AE છેદમાં EC E'(CB) થાય અને AE ના છેદમાં ECB થાય. આવું બંને કેમ તો ન ન થઈ થઈ શકે. શકે? તો મતલબ બંને સરખા હોય તો જ આવું થાય. હા તો E'(C) બરાબર AE છેદમાં EC. કેમ કે પક્ષ અને આપણી જે ધારણા છે એ બંનેનું આપણે કમ્પાઇલ કર્યું, બંનેને ભેગા કર્યા, તો આપણને ખબર પડી કે આવું હોય જો સમાંતર ન હોય તો. બરાબર, તો આવું થાય. હવે હું શું કરું છું, બંને બાજુ એક કરું છું અને યોગ પ્રમાણ છે. બરાબર, યોગ પ્રમાણ આખા સિલેબસમાંથી નીકળી ગયો છે, એટલે આપણે માને કે બંને બાજુ +1 કર્યું. કેમ? સાબિત કરવા. બરાબર, સાબિત કરવું છે તો કરવું પડે. તો બંને બાજુ +1 કર્યું, એક ઉમેર્યો એટલે આને મેં લસા લઉં છું, એટલે E'(C) અહીંયા ગુણાય, એવી રીતે અહીંયા EC ગુણાય, ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે આ. EC અહીંયા ગુણાય, એટલે AE વત્તા E'(C) ના છેદમાં E'(C). હા એવી રીતે અહીંયા બી AE વત્તા EC ના છેદમાં EC આવ્યું. હવે AE વત્તા EC આપણે આકૃતિમાં આવીએ. હા AE AE E' વત્તા EC EC E'(C). E'(C). તો એ તો શું થયું, આખું AC થયું ને. હા. AE' વત્તા E'(C). તો શું થયું? AC. એટલે મેં અહીંયા AC લખ્યું. હા એવી રીતે AE વત્તા EC બરાબર બી AC થશે. AC થાય. જો ઈઝી કરી દીધું ને હવે. બંનેને ભેગું જો ફરીથી હા AE' અને આટલું? E'(C). હા એના બરાબર આખો AC થાય હા અને AE અને EC હા એના બરાબર બી AC થાય. બરાબર, હમ તે જ મેં અહીંયા લખ્યું હા. AC AC. બંને બાજુથી AC AC કેન્સલ થઈ ગયા તો શું થયું? E'(C) બરાબર EC થઈ ગયું. E'(C) બરાબર જ EC થઈ ગયું. Yes. તો E' અને E એ એક જ બિંદુ હોય તો જ આવું થાય. હા તમે બંનેના માપ સરખા છે તો E' બી એ જગ્યાએ હશે, એ જ જગ્યાએ E હશે. એક જ બિંદુ હોય તો જ આવું થાય, મતલબ કે E' બરાબર જ E થાય. હા તો બંને સંપાતી થાય, બંને એક જ જગ્યાએ બંને બિંદુ આવેલા છે. હા. તો બંને એક જ જગ્યાએ તો DE' અને DE જે આપણે અલગથી બે લાઈન દોરી હતી હા. એ બંને એક જ રેખા છે. હવે પેલી સમાંતર હોય ને આ સમાંતર ના હોય એવું તો બને જ નહીં. તો DE' બરાબર BC થાય, હા. સમાંતર થશે, હા બંને સમાંતર થશે. તો આપણી જે બીજી ધારણા હતી તો ખોટી નીકળી. ખોટી. તો કઈ ધારણા સાચી છે? પહેલા પહેલાવાળી ધારણા. DE બરાબર DE સમાંતર BC. BC. કેમ કે બે જ શક્યતા હતી અને બીજી શક્યતાને આપણે થિયોરેટિકલ નેગ્લેક્ટ કરી દીધી કે ભાઈ આ શક્ય નથી. નથી તો હવે રહ્યું શું? હમ તો DE સમાંતર BC થાય. બરાબર, તો આ એની સાબિતી છે પ્રોપર. જો ફરીથી હું તમને મોટું ખાલી સમજાવી દઉં કે એક તો જે લોકોએ આપ્યું હતું એના પ્રમાણે આપણને બે શક્યતા મળી કે ભાઈ DE કાં તો BC ને સમાંતર હોય કાં તો DE BC ને સમાંતર ના હોય. હવે સમાંતર હોય તો સાબિત કરવાનું આપણને કહે જ નહીં, એટલે આપણે બીજી શક્યતા ધારી ભાઈ સમાંતર નથી. હવે નથી તો આપણે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પ્રમાણે આપણને ગુણોત્તર બી મળ્યો. એક ગુણોત્તર એ લોકોને આપેલા ગુણોત્તર જોડે સરખાયો તો ખબર પડી કે E અને E' એક જ જગ્યાએ ભેગા થાય છે. હવે એક જ જગ્યાએ ભેગા થતા હોય તો એક જ રેખા હોય. હવે એક જ રેખા હોય તો આપણી બીજી ધારણા ખોટી છે કે ભાઈ સમાંતર માટે બીજી રેખા હશે. બીજી નહીં એ જ છે, હા મતલબ એ સમાંતર જ છે. સમાંતર જ છે. બરાબર છે. તો આ રીતે તમે થેલ્સના પ્રતીકની સાબિતી કરી શકો છો. સહેલું છે, ધ્યાનપૂર્વક 2-4 વાર વિડીયોને જોશો તો ડેફિનેટલી તમને માર્ક્સ સમજાઈ મળશે, જશે અને પાક્કું પણ થઈ જશે. પાક્કું પણ થઈ જશે. 1-2 વાર લખી કાઢવાનું જાતે, કેમ કે પરીક્ષાની માટે આ અગત્યનું છે અને આ વર્ષ માટે તો વધારે અગત્યનું છે, કેમ કે થેલ્સનો પ્રમેય છેલ્લા 2-3 વર્ષથી લાગ્યું છે. આ વખતે પ્રતીપ લખો. પ્રતીપ રાખશે. બરાબર છે, તો તમારું પ્રતીપ બગડી ના જાય. તો એના માટે ધ્યાનપૂર્વક આ વિડીયોને જોજો. તમને કોઈ જગ્યાએ સમજણ પડી હોય ના પડી હોય, વિડીયોને જેટલી વાર જોશો એટલી વાર તમને શાંતિથી સમજવા મળશે, એટલે તમને આવડી જશે. આવી જ રીતે નવા પ્રમેયની અંદર ફરીથી મળીશું. ફરીથી મળે. વિડીયો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો
હા સબસ્ક્રાઇબ કરો યસ અને વિડીયો ગમે તો લાઈક કરજો Like લાઈક કરજો. કરશો તો વધારે તમારી માટે આવા વિડીયોઝ અમે લઈને આવીશું આવી જ રીતે નવા વિડીયોમાં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો બાય